આજે આપણે કરીએ છીએ તમારે ઇલસ્ટ્રેશન નંબર 5 છે ને તમારામાં પણ? હા. તો ઇલસ્ટ્રેશન નંબર 5 એ ઇલસ્ટ્રેશન 5 માં લિક્વિડેટરની અંદર જેમાં પૈસા કોઈ ઇક્વિટી શેરના મળવાના બાકી છે, લેવાના બાકી છે, જેની અસર એમાં આવે છે, એટલા માટે આવો દાખલો આપણે લઈ રહ્યા છીએ. હવે તમારામાંથી એક જણ વાંચશે અને હું અહીંયા સમજાવતો જઈશ અને તમારે બોર્ડ ઉપર તો ઠીક છે જોવાનું જ છે, એની સાથે સાથે ખાસ પાછળ આન્સર બી આપેલો જ છે, એટલે એનાથી પણ તમને ખબર પડતી જશે કે હા એની અસર આવી ગઈ એમ. ચલ ફોરમ તું બેટા વાંચ આખો સમ, ક્વેશ્ચન વાંચવાનો છે અને થોડું થોડું વાંચતા વાંચતા આપણે સમજવાનું છે. વાંચો. A limited company was placed in a voluntary liquidation on 31 December 2019 when its balance sheet was as under. સારું. ડિસેમ્બર કીધું છે? ડિસેમ્બર કીધું છે ને? 31 ડિસેમ્બર. હા સર. હા. તો 31 ડિસેમ્બર લખી નાખ્યું. 31 ડિસેમ્બરે 19 માં બધું બંધ કરવાનું નક્કી કર્યું. તો આપણે એ દિવસનું લિક્વિડેશન એકાઉન્ટ આપણે તૈયાર કરી દઈશું કે એ દિવસે જે બેલેન્સ શીટ આપી છે એમાંથી બધું સેલ કરવાનું છે, વેચવાનું છે, પછી આપણે બધું સેટ કરવાનું. આગળ. Equity and liabilities. એમાં shareholder funds છે, share capital 50,000 ordinary share of ₹100 each. બરાબર. એમાં છે fully called up 5 lakh. પછી લેસ છે call in arrears 25,000. બરાબર છે. એટલે આઉટર કોલમમાં છે 4,75,000. યસ. હવે આને શું સમજવાનું કે બસ એક જ મિનિટ, એ પછી પહેલા તો આ 50,000 જે શેર્સ છે એ 50,000 શેર, એમાં આપણે 5 લાખ રૂપિયા મંગાવવાના હોય, 5 લાખ રૂપીઝ કોલ્ડ અપ, ફુલ્લી કોલ્ડ, પણ અમુક લોકોએ પૈસા આપ્યા નથી, 25,000 રૂપિયા આપણને મળ્યા નથી. તો આ આપણને એવું કહે છે કે 25,000 રૂપિયા શેર હોલ્ડર પાસેથી લેવાના બાકી છે, અહીંયા લઈ લેવા પડશે, એના વગર કોઈ ઓપ્શન જ નથી. બધા પૈસા લઈ લેવાના. ભાઈ લાય પૈસા, તમારા પૈસા બાકી છે લાવો. કેમ? ધંધો બંધ કરીએ છીએ અને એ લોકોએ ગેરંટી આપી છે, શેર લીધા છે એટલે એને ગેરંટી આપી છે કે એટલા રૂપિયા તો એને મને આપવાના છે જ. તો આંખો બંધ કરીને 25,000 રૂપિયા લઈ જ લેવાના. કોલ ઇન એરિયર્સ. પૈસા લેવાના જ છે, આપણા જ છે, આપણે લઈ લેવા પડશે. શેર હોલ્ડર પાસેથી જેટલા પૈસા લેવાના હોય લઈ જ લેવાના છે. સિમ્પલ. એના વગર દાખલો કરવાનો જ ના હોય. હા, પછી બીજું 6,005% community preference share of ₹100 each fully paid up. ઓકે. 6 lakhs. 6 લાખ રૂપીસના પ્રેફરન્સ શેર છે. હવે આ કેમ આપ્યા છે? આપણે પેમેન્ટ કરતા કરતા જઈએ, પૈસા ચૂકવતા આગળ જઈએ એટલે શું થાય? આ પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા ચૂકવવાના 6 લાખ રૂપિયા, વ્યાજ ચડી ગયું તો વ્યાજ ચૂકવવું પડે, અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને આપવાના. ત્યાં સુધી ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા નહીં મળે. એ આપણને શીખવાડે છે. અહીંયા હું તમને લોકોને દાખલો ગણાવું એની પહેલા બધી પરિસ્થિતિઓ કહી દઉં છું કે આપણે શું શું વિચારવાનું વાંચતી વખતે. ચલો પછી રિઝર્વ એન્ડ સરપ્લસ સિક્યુરિટીઝ પ્રીમિયમ 50,000. સિક્યોરિટીઝ પ્રીમિયમ આપણને આપી છે 50,000 રૂપીસ. હવે આ સિક્યોરિટી પ્રીમિયમ શું છે? કશું નહીં, કોઈને આપવાના નથી, આપણી લાયબિલિટી થોડી છે. આ તો આપણે જયારે શેર ઇસ્યુ કર્યા હતા ત્યારે મને પૈસા વધારે મળ્યા હતા એટલે લખેલા છે. આ કોઈ પાછા નથી આપવાના, લાયબિલિટી નથી. તો એ તો નથી, પેમેન્ટમાં ક્યાંય હાલવાના નથી, કોઈ નથી ચૂકવવાના. પતી ગયું, એ ખેલ પત્યું. જનરલ રિઝર્વ એ બી આપણે કોઈને ચૂકવવાના નથી, એ આપણા જ રિઝર્વ છે. ચૂકવવાના કયા હોય તો તમે લોકોને 12th સ્ટાન્ડર્ડ યાદ કરો. 12th સ્ટાન્ડર્ડમાં જે એમ્પ્લોયીને ચૂકવવાના હતા, કામદારોને ચૂકવવાના હતા, કામદારનું બચત ખાતું, કામદારનો અકસ્માતનો દાવો, રિઝર્વ નહીં, જે રિઝર્વ આપ્યું હોય ને એ નહીં, એટલે વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ આપ્યું હોય ને તો નહીં, પણ વર્કર એક્સિડન્ટ ક્લેમ, એને ક્લેમ કર્યો હોય તો એ ક્લેમના પૈસા આપણે એને ચૂકવવાના થાય. તો એ બધું આપણું લાયબિલિટીમાં જાય છે, પણ બીજું બધું તો લાયબિલિટી છે જ નહીં. એટલે આ સિક્યોરિટી પ્રીમિયમ જવા દેવાનું. ચલો પછી નોન કરન્ટ લાયબિલિટીમાં લોંગ ટર્મ બોરોઇંગ્સમાં 5% ડિબેન્ચર 1 લાખ.
ચલો 5% ડિવેન્ચર આપ્યું છે 1 લાખ. હવે તમને લોકોને ખબર છે ડિવેન્ચર ક્યાં આપવાના? અહીંયા. ડિવેન્ચર ના અહીંયા પૈસા ચૂકવવાના છે ફ્લોટિંગ વાળામાં. હવે આમાં શું છે, આપણે આટલું બધું ફોર્મેટ બનાવેલું હોય તો આપણા માટે કેવું છે, પહેલું આ મળ્યું તો શોધવા નહીં બેસવાનું કે આ અનસિક્યોર ક્યાં છે, લખી જ નાખવાનું. શોધવા બેસી તો ટાઈમ બગડે. અચ્છા, આપણા પૈસા ખૂટશે, જ્યારે એવું લાગશે કે પૈસા ખૂટે છે તો ભૂસી નાખીશું, કેન્સલ, નહીં આપવાના. પણ મહેનત તો ડબલ કરવાની નહીં. પહેલા વાંચો, આ શોધો, પછી આ શોધવા બેસો, પછી આ શોધવા બેસો, એમાં તો ગાડા થઈ જશે. એવું કરવાની જરૂર જ નથી. અને એમાં ક્યાંય સિક્યોર બિક્યોર જેવું કશું લખ્યું નથી એને ડિવેન્ચરમાં, એટલે ફ્લોટિંગમાં રાખવાનું. અહીંયા ફ્લોટિંગમાં 1 લાખ રૂપિયા લખી નાખીએ કે આને લાખ રૂપિયા હાલવાના થાય. લાખ રૂપિયા એના ગણવામાં આવશે ફ્લોટિંગ વાળા. ચલો પછી કરંટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેબલ્સ ક્રેડિટર્સ 1,50,000. ટ્રેડ પેબલ્સમાં ક્રેડિટર્સ આપ્યા છે 1,15,000. હવે વાત છે ક્રેડિટર્સ એટલે પેમેન્ટ કરવાનું. હવે એ ક્રેડિટર્સને આપણે સાઈડમાં રાખીએ અહીંયા. એટલા માટે સાઈડમાં અત્યારે મૂકી રાખું છું. પેમેન્ટ કરવાનું છે મારે, તો એ અનસિક્યોરમાં પેમેન્ટ થશે જો અંદર કંઈ સિક્યોર કીધું ના હોય તો. કે આગળ આપણને એડજસ્ટમેન્ટ વાંચીશું ને એટલે ખબર પડશે, ત્યાં સુધી ખબર નહીં પડે. આ બ્લર કેમ થઈ ગયું? નેટવર્ક ઇશ્યુ છે એટલા થોડુંક બ્લર થાય છે, મને દેખાઈ રહ્યું છે. કઈ નહીં, ચલો આગળ વાંચો બેટા. અધર કરંટ લાયબિલિટીઝમાં છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 2,500. લો તો અહીંયા આ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 2,500 આ પણ આપણે ચૂકવવાના છે. 2,500 રૂપિયા અહીંયા આપણે ચૂકવવા પડશે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. તો આ બંને વસ્તુ લાખ રૂપિયા અને 2,500 બંને આપણે ચૂકવવાના આવશે. પછી બેંક ઓવરડ્રાફ્ટ 58,000. હવે 58,000 બેંક ઓવરડ્રાફ્ટ છે, એટલે અહીંયા હું લખી રાખું છું બેંક ઓવરડ્રાફ્ટ 58,000. કારણ કે આમાં બી મને ખબર નથી સિક્યોર છે કે નહીં. એ અંદર એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય તો વિચારવું પડશે કે સિક્યોરમાં ચૂકવું ના ચૂકવું. એટલે બેંક ઓવરડ્રાફ્ટ 58 પેમેન્ટ તો કરીશું, પણ અનસિક્યોરમાં કરીશું કે સિક્યોરમાં કરીશું કે ફ્લોટિંગમાં કરીશું આપણને ખ્યાલ નથી. એને ખાલી એમ જ લખ્યું સિક્યોર બેંક ઓવરડ્રાફ્ટ, પણ ખબર નહીં કોની સામે. એવું ના ખબર હોય તો ફ્લોટિંગમાં રાખવાનું. ઓકે. પણ એ એમ કે સિક્યોર અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, સિક્યોર અગેન્સ્ટ ફિક્સ એસેટ, સિક્યોર અગેન્સ્ટ મશીનરી, સિક્યોર અગેન્સ્ટ બિલ્ડિંગ, એવું કંઈક કે તો પછી અહીંયા પહેલા ચૂકવવાનું છે. આ બંને સિક્યોર અહીંયા સ્પેસિફિક છે કોની સામે, અહીંયા ખબર નથી કોની સામે. અને આ બંને છે અનસિક્યોર, આ બંને છે અનસિક્યોર. આ પ્રેફરન્શિયલ ક્રેડિટર છે, એટલે અનસિક્યોરમાં પહેલા એને આપવાનું છે અને પછી આને આપવાનું છે. આટલો ફરક છે બંનેમાં. સ્નેહા બેટા ક્લિયર થાય છે ને? હા સર. હા, ક્યાંય બી અટકે ને તો ત્યાં મને અટકાઈને પૂછજે, કારણ કે કમલ સર ભણાવે ને તો ત્યારે તને ખબર જ છે ક્વેશ્ચન પૂછ્યા વગર ચાલે નહીં. હા. બીજી વસ્તુ, હું સ્કૂલમાં ક્લાસમાં ભણાવતો હોઉં, તમને લાઈવ એટલે એ રીતે ભણાવતો કે અહીંયા ભણાવતો હોઉં, તમને બંનેમાં ડિફરન્સ નહીં લાગે, એ ગેરંટી. નેટવર્ક બરાબર આવવું જોઈએ. નેટવર્ક ઇસ્યુ હોય ને તો આપણું પ્રોબ્લેમ થાય છે. બાકી તો બંનેમાં સેમ લાગશે. ખાલી તમને એવું લાગશે કે હું સામે છું અત્યારે બી, પણ મોબાઈલમાં દેખાતું હોય કે લેપટોપમાં દેખાતું હોય. ચલો કઈ નહીં, આગળ વાંચો બેટા. એસેટ્સમાં છે નોન કરંટ એસેટ્સ ફિક્સ્ડ એસેટ્સ વિથ 10. બસ ના, એસેટ વાંચવાનું નહીં, એસેટ વાંચવાનું નહીં, કારણ કે લાયબિલિટીમાં ગડબડ હોય. એસેટમાં તો બધી વેચવાની જ હોય, પણ એને આપણે નીચે એડજસ્ટમેન્ટ બધા નીચેની બધી વધારાની માહિતી જે છે અધર ઇન્ફોર્મેશન, એને વાંચ્યા પછી જેમ કહેતા જાય એમ સેલ કરતા જવાનું ને અહીંયા રિસિપ્ટમાં લખતા જવાનું. એને આપણે પહેલા ઉપર નહીં જોવાનું, પહેલા નીચે જોવાનું. જે વેચવાનું કીધું છે વેચી મારો, બાકીની વસ્તુ જે વધે એના માટે પછી વિચારીશું. નીચે એડજસ્ટમેન્ટમાં વાંચો. The preference shares dividends are in arrears as from 1st January 2016. ઓહો, 1 જાન્યુઆરી 16 થી 1 જાન્યુઆરી
1 જાન્યુઆરી 16 થી લઈને આ પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા ચૂકવવાના બાકી છે. હવે વિચારવા જેવું છે. 1 જાન્યુઆરી 16 થી લઈને આ 19 સુધી, એટલે 17, 18 અને 19 3 વર્ષના ચાર. આપણે પૈસા ચૂકવવાના બાકી છે. પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે પ્રેફરન્સ ડિવિડન્ડના પર્સન્ટેજ તમને આપેલા હશે. કેટલા પર્સન્ટેજ છે? 5%. 5%. એટલે 6 લાખના 5% કરવાના. એટલું આપણે ચૂકવવાના બાકી છે. કેટલા છે? 30,000 થાય સર. 30,000 થાય છે ને? તો સાલા પેમેન્ટ કેમ નહીં કર્યું? 1 મિનિટ જોઈએ. કંપનીઝ લિક્વિડેશન્સ. આ 16 થી 19 જ છે ને અહીંયા, કે 20 આપેલું છે? ના સર, 19 જ છે ત્યાં. ઓકે. ત્યાં 4 વર્ષનું લખેલું છે એટલા માટે. 16, 17, 18 અને અરે હા યાર, 16, 17, 18 અને 19 4 વર્ષ થાય ને? 4 વર્ષ સર. હા, 16, 17, 18 અને 19 4 વર્ષનું કેમ લખેલું છે? હા, તો કારણ હવે કે બરાબર છે. 1 જાન્યુઆરી છે ને એટલે. હા, એટલા માટે. એટલે આપણે 4 વર્ષનું ચૂકવવાનું છે અને 1 વર્ષનું થાય છે 30,000 રૂપિયા. બરોબર? 1 વર્ષનું થાય છે 30,000 રૂપિયા. હવે 4 વર્ષનું ચૂકવવાનું છે, તો ટોટલ કેટલું થાય? 4 તારીખ 12, 1,20,000 રૂપિયા ચૂકવવાના થાય. હા. તો આ પ્રેફરન્સ શેર હોલ્ડરને જે ચૂકવવાના છે એમાં ઇન્ટરેસ્ટ વ્યાજ સાથે 1,20,000 પણ ચૂકવવાના આવશે. 4 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે 4 વર્ષનું ગણવું પડે. ચાલ આગળ વાંચતો બેટા. The company's article provides that on liquidation out of the surplus asset remaining after payments of liquidation cost and outside liabilities, there shall be paid firstly all areas of preference share dividend. ઓકે, એટલે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવાની વાત કરી એને કે આ બધું ચૂકવી દો, આ લિક્વિડેશન, તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવો એમ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ને આપણે ચૂકવવાનું છે. પછી Secondly, the amount paid on the preference share together with the premium thereon of rupees 12.50 per share. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને છે ને 12.50 પર શેર એક્સ્ટ્રા પ્રીમિયમ બી આપવાનું છે. એટલે બધાને ચૂકવી દો પૈસા. હા, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને 12.5 પર શેર પ્રીમિયમ આપવાનું છે, એટલે એક્સ્ટ્રા પૈસા આપવાના છે. એટલે ઇન્ટરેસ્ટ તો આપવાનું જ છે, ઇન્ટરેસ્ટની સાથે સાથે બીજા એક્સ્ટ્રા પૈસા આપવાના 12.5 પર શેર. હવે અહીંયા શેર કેટલા છે ટોટલ? 6,000. હા. આગળ તમને લોકોને બેલેન્સ શીટમાં આપેલું છે 6,000 શેર્સ ઉપર બેલેન્સ શીટની અંદર. એટલે 6,000 ઇન્ટુ 12.5 કરો, કેટલા થાય? કેટલા તમારે પ્રીમિયમ ના આપવાના? 75,000. તો 75,000 તમારે બીજા આપવાના થશે. આ 75,000 પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રીમિયમ ચૂકવવાનું છે. એટલે 1,20,000 પણ આપવાના છે, 75,000 પણ આપવાના છે. ચલો, કોઈ ડાઉટ હોય તો પૂછો આટલે સુધી. No, sir. હવે તમે કહેશો સાહેબ આ ઉપરનું કર્યું ને નીચે પણ શું કરીએ? એને જે ઇન્ફોર્મેશન આપી છે લખતા જ જવાનું. એટલે આપણે હારું એટલું તો કામ પૂરું, આ નીચેનું કામ પતી ગયું. હા, એ વસ્તુ જુદી છે. કદાચ અહીંયા પૈસા ઓછા આવે, અહીંયા સુધી પહોંચીએ જ નહીં તો પછી ભૂસી નાખીશું, રફ કરી દઈશું, 0. કોઈ ફરક નથી પડતો. પણ એ ટાઈમ બચાવવાનો ખરો. આપણે એક્ઝામમાં આ 14 માર્કનો એક પ્રશ્ન પૂછાય. સર 1 મિનિટ બાકી છે મીટિંગ પતવા. વાંધો નહીં, ચાલો થાય એટલે પછી ફરી જોઈન થઈ જઈશું. હું તમને જોઈન્ટ કરીને આપી દઈશ બધું. હા, કઈ વાંધો નહીં. આગળ વાંચ. Thirdly, the balance then remaining shall be paid to the ordinary shareholders. અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને આપવાના. હવે આવું ના કહેતો હોય આપણે એવું જ કરવાના હતા ને. પહેલા એ પ્રેફરન્સને આપવાના, પછી આને આપવાના, એવું કહેવાની જરૂર નહીં એને. ચલો નેક્સ્ટ. The liquidators realized the asset as follows: freehold factory rupees 7 lakh. બસ
હવે એણે છે ને બધી વસ્તુઓ વેચવાનું ચાલુ કરી લિક્વિડેટર. એમાં પહેલા ફ્રી હોલ્ડ ફેક્ટરી વેચી મારી. ફ્રી હોલ્ડ નો મતલબ થાય છે કે એની ઉપર કોઈ સિક્યોરિટી વાળો છે નહીં, ફ્રી છે. નહીં. બરાબર, એટલા પૈસા મને મળશે. કેટલામાં વેચ્યું? 7 lakh. તો 7 લાખ રૂપીસ આપણે અહીંયા લખી નાખ્યા કે આટલા રૂપિયા મને મળ્યા રિસીપ્ટમાં. હા, પછી બીજું વેચ્યું શું? બીજું છે પ્લાન્ટ એન્ડ મશીનરી 2,40,000. તો પ્લાન્ટ એન્ડ મશીનરી 2,40,000 એ આટલામાં વેચી માર્યા. ચલો પછી મોટર વ્હીકલ 59,000. મોટર અને વ્હીકલ 59,000 એ પણ વેચી માર્યું. પછી સ્ટોક 1,50,000. સ્ટોક 1,50,000 માં સેલ કરી દીધું. પછી ડેટર 60,000. ડેટર્સ જોડેથી પૈસા કલેક્ટ કર્યા 60,000. So he duly collected the call-in arrears. અચ્છા, કોલ ઇન એરિયર કલેક્ટ કરી દીધું. તો આ રહ્યું કોલ ઇન એરિયર, તો આપણે પહેલા જ લખી નાખ્યું. કલેક્ટ થઈ ગયા 25,000 રૂપિયા. પછી Creditor were paid less discount on 5% debenture and accrued interest were paid on 31st March 2020. હવે ધ્યાનથી હવે તારે શું થયું જો સમજ. તે વાંચવામાં ભૂલ શું કરી હવે એ શીખવાડું છું. એકાઉન્ટમાં ખાસ વાંચવાનું બહુ ધ્યાન રાખવું. ક્રેડિટર્સ વેર પેડ લેસ ડિસ્કાઉન્ટ ઓફ 5%. એ પતી ગયું, ત્યાં ક્રેડિટરનો હિસાબ પૂરો થઈ ગયો. એટલે ક્રેડિટરને 5% ઓછા ચૂકવ્યા એવું આપણને કહે છે. તો જો ક્રેડિટર એટલે સાઈડમાં લખી રાખ્યા હતા, ખબર નથી ને શું સિચ્યુએશન છે. હવે આમાંથી 5% ઓછા ચૂક્યા તો 5% માઇનસ કરી દો. 750 રૂપિયા ઓછા ચૂક્યા, માઇનસ કરીને એમાઉન્ટ બોલો. ₹14,250. 14,250 રૂપિયા મેં ક્રેડિટરને ચૂકવ્યા એવું આપણને એને કીધું છે. પછી હજી આગળ જોઈએ બીજું પણ સર એને કંઈ કીધું? ક્રેડિટર્સ 1,50,000 છે 15,000. અચ્છા, 1,15,000 છે. હા સર. તો પછી અહીંયા 1,15,000 ના 5% કરો તો આ બદલાઈ જશે. 5,750. 5,750 એ માઇનસ કરીને વેલ્યુ બોલો. 1,09,250. તો આટલા રૂપિયા આપણે પેમેન્ટ કર્યા, ક્રેડિટરનું પેમેન્ટ આટલું થયું. અચ્છા, હવે ત્યાં સુધીનું પત્યું ને પછી શું વાંચવાનું છે એ જોઈએ. એના પછી લખ્યું છે એને ડિબેન્ચર્સ એન્ડ અક્રુડ ઇન્ટરેસ્ટ વેર પેઇડ ઓન 31/3/2007. એટલે ડિબેન્ચર ચૂકવ્યા, ડિબેન્ચરના પૈસા ચૂકવ્યા પ્લસ એની ઉપર અક્રુડ ઇન્ટરેસ્ટ એટલે કે જે વ્યાજ ભેગું થયું છે એ વ્યાજ પણ આપણે 31/3/2000 અચ્છા સોરી 31/3/2020 હશે ને? હા, 31/3/2020 ત્યારે આપણે ચૂકવેલું છે. તો આપણે શું કરવાનું છે? પહેલા તો ડિબેન્ચર ગણવાના. કેટલા છે ડિબેન્ચર? અચ્છા, લખેલું જ છે ને અહીંયા, આ રહ્યું ડિબેન્ચર. આપણે ડિબેન્ચર અહીંયા લખેલા જ હતા પહેલેથી કે લાખ રૂપિયા ડિબેન્ચર ના થયા. બરાબર, ખ્યાલ આવે છે ને? હા સર. હા, પછી 31/3/2020 તો અહીંયા આપણે જોઈએ 31/12/19 31/3/20 ત્યાં સુધીનું ગણતરી કરીએ તો 3 મહિનાનું વ્યાજ થાય. તે 3 મહિનાનું વ્યાજ આપણે આ 1 લાખ ઉપર ગણવાના. હવે ડિબેન્ચર કેટલા ટકાવાળા છે? પર્સન્ટેજ કેટલા આપ્યા છે? 5% ડિબેન્ચર. તો 5% ડિબેન્ચર છે તો આના 5% કરીએ 1 લાખ ઇન્ટુ 5%, એટલે આન્સર આવશે 5,000. 50,000. અરે 5,000, 10,000 અને એના હાફ 5,000. હવે 5,000 એ આખા વર્ષના થયા. આપણે તો 3 મહિનાનું ગણવાનું છે. 31/12/19 થી 31/3/20 સુધી 3 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો 5,000 મલ્ટીપ્લાય વિથ 3 ડિવાઇડ બાય 12, 5,000 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 12 કરો. કેટલો આન્સર આવે છે કહો? 1,250. ઓકે, તો 1,250 આપણે બીજું એક્સ્ટ્રા વ્યાજ આપવાનું છે, ઇન્ટરેસ્ટ 1,250.
એ પણ આપણે વ્યાજના પૈસા ચૂકવવા પડશે. એટલે બંને વ્યાજ આવી ગયા. પહેલાનું બાકી હતું 2500 રૂપિયા અને આ 3 મહિના જે ચૂકવ્યા એ 1250 રૂપિયા. આટલી વસ્તુ આપણે ચૂકવવાની રહી. ચલો આગળ વાંચો. Liquidation cost were rupees 3,750 and the liquidator's remunerations was 2.5% on the amounts realized. ઓકે, હવે સમજવાનું શું છે. લિક્વિડેશન કોસ્ટ એટલે કે આ બધું બંધ કરવાનો ખર્ચો થયો એ આપણને આપેલો છે. લિક્વિડેશન કોસ્ટ 3,750. તો આ રહ્યું લિક્વિડેશન એક્સપેન્સીસમાં ચૂકવવાનું કોસ્ટ 3,750. અને બીજું તમને એવું કીધું છે એન્ડ લિક્વિડેટર્સ રેમ્યુનરેશન એટલે કે જે લિક્વિડેટર માણસ છે એને આપણે પૈસા આપવાના છે. કેટલા પૈસા આપવાના છે? તો એને 2.5% ઓન ધ એમાઉન્ટ રિયલાઇઝડ એટલે 2.5% એને આપવાના છે. એને જેટલા પૈસા લોકો જોડેથી લીધા છે, ટોટલ જે કલેક્શન કર્યું છે એને, એ ટોટલ કલેક્શનના આપણે એને કમિશનના પૈસા આપવાના છે. 2.5% કમિશન. હવે ટોટલ કેટલા પૈસા લીધા છે એ ટોટલ કરી દો આ બધા કે ટોટલ કેટલા પૈસા એને લીધા. આ ટોટલ કલેક્શન એનું કેટલું છે? લોકો વેચી શું આ બધી વસ્તુઓ વેચીને એને 7 2 40 59 1 50 અને 60 12,09,000. હા 12,09,000 રૂપીસ. આ 12,09,000 રૂપીસ છે. આના 2.5% આપણે એને લિક્વિડેટરને કમિશન ચૂકવવાનું છે. તો લિક્વિડેટરનું કમિશન 12,09,000 into 2.5% કરો. $30,225 આટલું આવે છે. Yes, sir. ચલો આમાં કોઈ ડાઉટ આટલે સુધી? No, sir. Yes, sir. બસ તો અચ્છા આગળ કઈ વાંચવાનું બાકી છે? હવે નથી. No, sir. બસ સ્ટેટમેન્ટ બનાવો. આ સીએ ઇન્ટરમાં દાખલો પૂછાયો હતો, વિચારો. આપણે સીએ થઈ ગયા ને હવે તો. આ સીએ નો દાખલો પૂછાયો હતો. તમારામાં લખ્યું છે એવું બ્રેકેટમાં સીએ માં પૂછાયેલો એવું? હા સર. ઓકે. CA ઇન્ટર. હા સીએ ઇન્ટર. હવે ખાસ છે બધું પેમેન્ટ તો આપણે એને કીધું ને એ પ્રમાણે લખી નાખ્યું, પણ ખરેખર એવી રીતે લખાય નહીં. આપણે ચેક કરવાનું આપણી જોડે ખરેખર પૈસા તો છે ને, એટલે ચેક કેવી રીતે કરવાનું? અચ્છા એની પહેલા આ ક્રેડિટર્સનું પેમેન્ટ લખવાનું બાકી, અને બેંક ઓવરડ્રાફ્ટ માટે કોઈ સિચ્યુએશન એને આપી નથી, આપણને કશું કીધું જ નથી કે બેંક ઓવરડ્રાફ્ટનું શું. તો આ બંને અનસિક્યોર છે એવું માનવાનું અને બંનેને અનસિક્યોરમાં ટોટલ કરીને પેમેન્ટ કરી દેવાનું. એટલે અનસિક્યોરમાં પહેલા લખવાનું ક્રેડિટર 1,092.50. આ ક્રેડિટર છે અને બેંક ઓવરડ્રાફ્ટ 58,000. આ બંને આપણે પેમેન્ટ કરવાના રહેશે કારણ કે મારે પૈસા ચૂકવવાના જ છે. એ સિક્યોર નથી. આમાંથી એકેયને સિક્યોરની વાત નથી કરી, એટલા માટે એને છે ને આપણે અહીંયા અનસિક્યોરમાં ગોઠવી દેવાના. ચલો આટલામાં કોઈ ડાઉટ? No, sir. ઓકે. $1,092.50 આવી ગયું. ઓકે અને 58. ઓકે. હવે આ બધી સિચ્યુએશન પતી ગઈ, નીચે કશું બાકી રહેતું નથી. આખો સમ 100% પત્યો એવું નહીં માનવાનું. એનું રીઝન તમારે એસેટમાંથી જોવાનું આટલી એસેટ વેચાઈ ગઈ છે, કોઈ રહી તો નથી જતી ને, એ ચેક કરી લેવાનું. હવે એસેટમાં જુઓ બધી ફેક્ટરી ફ્રી હોલ્ડ ફેક્ટરી એવું લખેલું છે તો એ સર વેચાઈ ગયું, બરાબર છે. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી, ઓકે, એ પણ વેચાઈ ગયું. એના પછી Vehicle છે સર. મોટર vehicle વ્હીકલ. છે. એટલે મોટર વ્હીકલ પણ વેચાઈ ગયું. ચલો પછી પછી છે અધર નોન સ્ટેટમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એ બી આવે છે ને? હવે સમજો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે ને એ રિઝર્વ કહેવાય. એટલે એ આપણે ક્યાંય કશું વેચવા કરવાનું હોય નહીં, એટલે એ રહેવા દેવાનું. પછી સ્ટોક. સ્ટોક વેચી માર્યું, ચલો એ લખી નાખ્યું. પછી ડિબેન્ચર. શું કીધું? ડિબેન્ચર. ડેપ્ટર.
ડિબેન્ચર ક્યાંથી હોય? ડેટર્સ હા, ડેટર્સ બરાબર છે, ડેટર્સ પાસેથી કલેક્શન થાય, બાકી ડિબેન્ચર તો બકા આપણી લાયબિલિટી કહેવાય. ચલો, તો ડેટર્સ આપણે અહીંયા આવી ગયા. પછી બસ આ પતી ગયું. ઓકે, તો હવે આપણે ખબર પડી ગઈ કે બધી એસેટ વેચાઈ ગઈ છે, પણ અમુક વખત છે ને એકાદી વસ્તુ એને ના લખી હોય, એટલે આપણે જાતે વેચી મારી એવું માનવાનું અને લખી નાખવાનું કે આ વેચી મારી. ચલો, તો આ બધી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. હવે કઈ બાકી રહેતું નથી. હવે કેલ્ક્યુલેટર હાથમાં લેવાનું અને કેલ્ક્યુલેટરમાં પહેલા કેટલા પૈસા આયા એનું ટોટલ કરી દો. કેટલા આયા? 34,000. 34,000. આટલા રૂપિયા મારા જોડે છે. હવે લાઈનમાં બધાને પેમેન્ટ કરવાનું છે. સિક્યોર વાળો કોઈ છે નહીં, વર્કર કોઈ છે નહીં, એટલે ડેશ, એને ચિંતા નથી. પહેલા લિક્વિડેશન એક્સપેન્સ કોસ્ટ ચૂકવવાના છે, તો એમાં માઇનસ કરો. હવે ખાલી માઇનસ જ કરતા રહેવાનું. -3750. એટલે તમને લાગશે હા હજી તો આપણા જોડે પૈસા છે, ચૂકવી શકીએ છીએ. આગળ જઈએ, ફરી માઇનસ કરો કમિશનના, જે લિક્વિડેટરનું કમિશન ચૂકવવાનું છે 30225, એ માઇનસ કરી દો. હજી આપણી જોડે પૈસા છે. જ્યાં સુધી આ માઇનસ કરતા કરતા જવાનું, જ્યાં સુધી જે ચૂકવવાના છે એના કરતા ઓછા પૈસા ના રહે ત્યાં સુધી આપણે બિંદાસ માઇનસ કરી રાખવાનું, પેમેન્ટ કરી રાખવાનું. જ્યાં પૈસા ખૂટી પડે એટલે અટકી જવાનું. કારણ કે આપણે સમ કરતા હોઈશું ને ગણતા હોઈશું તો આપણી રીતમાં કેવું, પહેલા તો બધું લખી જ નાખીશું. હવે ધારો કે અહીંયા માઇનસ કરતા કરતા કેલ્ક્યુલેટરમાં હવે ખબર છે 1,20,000 ચૂકવવાના છે, પણ કેલ્ક્યુલેટરમાં આંકડો આવ્યો 50,000 રૂપિયા, તો ખબર છે 1,20,000 નથી ચૂકવી શકવાના. તો ત્યાં આપણે આ 1,20,000 બધું ભૂસી નાખવાનું, કેન્સલ કરી દેવાનું, અહીંયા લખવાનું 50,000 રૂપિયા. 50 જ છે. હવે કોઈ જોડે પૈસા લેવાના નથી, ટોટલ પૈસા તો આવી ગયા. શેર હોલ્ડર પાસેથી પૈસા મંગાવવાના છે તો મંગાવી લીધા. તો એ બધું તો આપણે કરી નાખ્યું. હવે વધ્યું શું? 50,000 રૂપિયા. કેલ્શિયમ દેખાય, આ બધું માઇનસ કરીને અહીંયા સુધી માઇનસ કર્યું તો આપણા કેલ્શિયમમાં 50,000 વધ્યા. અહીંયા લખ્યું છે 1,20,000 આપવાના છે, 75 આપવાના, નહીં આવવાના. આ કેન્સલ કરીને બાજુમાં લખી નાખવાના ઇન્ટરેસ્ટના 50,000 રૂપિયા. પતી ગયો, દાખલો પૂરો. વિચારવાનું જ નહીં. એક મિનિટ, અહીંયા પ્રેફરન્શિયલ હોલ્ડરના પૈસા લખવાનું બાકી છે. હજી પ્રેફરન્શિયલ હોલ્ડરના કેટલા છે? 6 લાખ રૂપિયા. બેલેન્સ શીટ ની અંદર પ્રેફરન્શિયલ હોલ્ડર 6 લાખ રૂપિયા. આ ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટના 1,20,000, અને આ પ્રેફરન્સ પ્રીમિયમ, એ પ્રીમિયમના છે. એટલે આ ટોટલ બધું ચૂકવવાનું. હવે તમને ખબર છે આપણે અહીંયા માઇનસ કર્યા પછી 50 જ વધ્યા, તો પછી ભાઈ આ ઇન્ટરેસ્ટ ના મળે, પ્રીમિયમ બી ના મળે, ઇક્વિટી શેર હોલ્ડરનો એ કશું ના મળે. ભૂસી જ નાખવાનું. સીધા 50,000 રૂપિયા પ્રેફરન્શિયલ હોલ્ડરને આપ્યા, બંને બાજુ ટેલી, દાખલો પૂરો. નીચે લખી નાખવાની નોંધ કે આ લોકોને આટલી વસ્તુ મળવાની નથી. એટલા માટે કેલ્ક્યુલેટરમાં પહેલા આ સરવાળો કરી દેવાનો, કેટલા રૂપિયા ટોટલ છે, પછી માઇનસ કરતા કરતા આગળ જવાનું. અચ્છા, અત્યારે તે આ બે વસ્તુ માઇનસ કરી બેટા. હા, હવે ડિબેન્ચરના માઇનસ કરવાના છે. પહેલા આ ડિબેન્ચરનું ટોટલ, સ્નેહ હતું ટોટલ કરીને મને કહી દે. ડાયરેક્ટ થઈ જશે 3,750. 1,03,750. યસ. તો આ ડિબેન્ચરનું ટોટલ પેમેન્ટ આ 1,03,750 માઇનસ કરી દે. પૈસા વધે છે ને હજી બગા? હા સર. હવે કેલ્ક્યુલેટર તારી જોડે છે એટલે મને ખબર નહીં પડે. પછી એવું ના કહે માઇનસમાં આન્સર આવ્યો. માઇનસમાં આન્સર આવવાનો જ નથી. ચલો, હવે અનસિક્યોર છે, અનસિક્યોર વાળાના 1,09,250 માઇનસ કર અને 58,000 માઇનસ કર. કેટલા રૂપિયા વધ્યા? હા, 58,000 સુધી માઇનસ કર. કેટલા વધ્યા? 29,025. કેટલા? 9,29,025. 9 લાખ. ઓકે, 9 લાખ છે તો વાંધો નહીં, આપણે 6 લાખ તો આપી શકીશું. 6 લાખ, 7,20,000 અને 75,000. આ 3 માઇનસ કરી દે. 9 લાખમાં તો આ 3 આવી જશે. 6 લાખ, 1,20,000 અને 75,000. આ 3 રકમ માઇનસ કરી દે. 9 લાખ સુધી તો આપણે ચૂકવી શકીએ છીએ. એક જ મિનિટ. હા,
આરામથી, કોઈ ચિંતા નહીં, આપણે ઉતાવળ છે જ નહીં. 1,34,025. હા આટલા રૂપિયા તારા કેલ્સીમાં વધ્યા. હા સર. હવે બધાના પૈસા ચૂકવાઈ ગયા, આટલા રૂપિયા વધ્યા. હવે છેલ્લે જે બી વધે ને બધું ઇક્વિટી શેર હોલ્ડર્સને આપવાનું. છેલ્લે જે પણ કઈ વધે આ બધું રીતે ઇક્વિટી શેર હોલ્ડરને. એમાં વિચારવાનું નહીં કે ઇક્વિટી શેર હોલ્ડરને તો લાખ જ લેવાના છે. એક મિનિટ, આગળ એવું કેટલા છે જોવા દે તો. અહીંયા તો 4 લાખ છે. 4 લાખ એ નહીં, 5 લાખ રૂપિયા આપવાના છે. ઠીક છે, પણ સપોઝ એવું થાય કે ઇક્વિટી શેર હોલ્ડરને લાખ જ લેવાના છે. આ 34,500 આ 34,000 વધારાના છે, એવું નહીં વિચારવાનું. જે બી વધ્યું બધું ઇક્વિટી શેર હોલ્ડરનું. કારણ કે ધંધાનો માલિક છે, નફો થાય તો એનો, નુકસાન થાય તો એનું. આ તો બિચારો છેલ્લે રહે છે બધાને ચૂકવ્યા પછી. એટલે આને બધું પેમેન્ટ કરવાનું. તો કેલ્સીમાં આ રીતે માઇનસ કરતા કરતા આવો, છેલ્લે જે વધે બધું ઇક્વિટી શેર. અને જો વચ્ચે જ ખાલી થઈ જાય તો નીચે વાળાને બધા જય શ્રી કૃષ્ણ, ભાઈ હવે તમને મળવાના નથી, પૂરું. બંને સાઈડ ટેલી થઈ જાય. અચ્છા, લખવાની રીત. તમારે આ દાખલામાં લખવાનું કેવી રીતે જોરદાર છે. તો આ અંદરની વસ્તુઓ તો મેં શીખવાડી દીધી. બાકી સારી રીતે પ્રેઝન્ટેશન એ તમને ચોપડીમાં આપેલું છે. એ ઉદાહરણ જોશો એટલે આવડી જશે. મેઇન છે કેલ્ક્યુલેશન. આ કેલ્ક્યુલેશન કરતા આવડે, આ સમજતા આવડે એટલે બધું ઓકે. પણ હા, અંદર એક વસ્તુ નથી આપી. જે રીતે મેં લખ્યું ને અનસિક્યોર, તો અનસિક્યોરની અંદર આ 2 આઈટમ લખવાની. એને છે ને અલગ અલગ જ લખી નાખ્યું છે. આપણે આ રીતે ભાગ પાડતા પાડતા લખવાનું. આવું ભાગ પાડતા પાડતા લખવાથી ફાયદો શું થશે? જે અમુક વખત પર્સન્ટેજ કહે છે ને કે આટલા ટકા કમિશન આપો, ત્યારે આપણો ફાયદો થઈ જશે. આપણી પહેલેથી આદત પડેલી હશે અલગ કરવાની, તો ત્યારે ગણતરીમાં કોઈ તકલીફ પડવાની નથી. બસ ચલો, આજના દાખલામાં કોઈ તકલીફ હોય પૂછી લો. ના સર. ઓકે, એટલે 100% ક્લિયર થઈ ગયું ને? સહેજ બી તકલીફ નહીં ને? આ પૈસા મંગાયા, ચૂકવ્યા, છેલ્લે કેવી રીતે ચૂકવ્યા, બધું ક્લિયર ને? યસ સર. હા. ઓકે, તો અહીંયા આપણે આ સમ કમ્પ્લીટ કરીએ છીએ.